મિત્રો આપણે ટકાવારી ચેપ્ટરમાંથી એક રકમ જોઈએ તો જો મિત્રો અહીંયા શું કહે છે, અહીં રકમ સરખી છે પરંતુ શબ્દોનો અર્થ સમજવો જરૂરી છે, બરાબર। તો જો મિત્રો અહીંયા 3 એ 3 ઉદાહરણની અંદર રકમ સરખી છે પરંતુ એનો મિનિંગ અલગ થશે, બરાબર। તો જો અહીંયા 20ના 80% કેટલા થાય આ આપણને ફાવે છે, બરાબર। ચાલો બીજા નંબરની રકમ 20 એ 80 કરતાં કેટલા ટકા ઓછી, તો અહીંયા ઓછી શબ્દ છે એટલે તફાવતનો નિયમ લાગુ પડશે, બરાબર। ચાલો ત્રીજા નંબર, તો 20 એ 80ના કેટલા ટકા થાય, તો ત્રિરાશીનો નિયમ લાગશે, બરાબર। તો જો મિત્રો આજે આપણે આ ત્રીજા નંબરની રકમ જોઈશું, અગાઉ આપણે 2 જોઈ ગયા છે, બરાબર। તો જો મિત્રો અહીં 20 એ 80ના કેટલા ટકા થાય, તો અહીંયા ત્રિરાશી લાગશે, શું લાગશે? ત્રિરાશી। તો હવે આપણે 80ના કેટલા ટકા થાય, તો અહીંયા મોટી રકમ કઈ છે? 80, બરાબર। તો હવે આપણે અહીંયા લખીશું 80 બરાબર કેટલા? 100% થાય, તો આપણે શોધવાનું છે 20% બરાબર કેટલા, બરાબર। તો અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરીશું। જો મિત્રો આ રીતના જે ક્રોસમાં આવે છે એને ઉપર લખીશું 100 ગુણ્યા 20, બરાબર। જે આ ક્રોસમાં આવે છે એને નીચે લખીશું, બરાબર। ચાલો જે ઉડે તેને ઉડાડી દઈએ, ચાલો આ 0 આ 0, 4 દુ 8, ચાલો અહીંયા 2500 થશે, બરાબર। તો જો મિત્રો અહીંયા કેટલા? 25 જવાબ આવશે, આ આપનો ફાઇનલ, બરાબર। તો 20 એ 80ના કેટલા ટકા થાય છે? તો 25% થાય છે, બરાબર।